હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. વાગી ગયા છે 12 અને હું જાઉં છું નીચે અને આ છે આજનું આઉટફિટ મારું. તો ચાલો રહેજો કન્ટિન્યુ વ્લોગમાં. આજ અમારે જવાનું છે નિવેદ કરવા વિહાવાડે, એટલે આ બાજુ મેકા ભાત એક ટોપડીમાં મોટીમાં આમાં નાનીમાં મેકા અને આમાં કરવાની છે લાકડી. એટલે આટલું નાખ્યું ઘી અને વાટકો એક છે ભડકું. ઘી થેગું તું ગરમ અને પછી મેં એમાં નાખી દીધું ભડકું અને ગેસ કરી નાખ્યો ધીમો. ગેસ ધીમો જ રાખવાનો, નકર એ ભડકું ને ઘી અડધું બળી જાય તો ગાંઠા ગાંઠા થઈ જાય. તો ધીમે ધીમે તાપે એને હલાવવાનું, બે મિક્સ કરી નાખવાનું ભડકું અને ઘી. ધીમો ગેસ રાખી અને આને હેકી લેવાનો ત્યાં સુધી એકદમ બ્રાઉન કલર જેવો ન થઈ જાય ને ત્યાં સુધી આને હેકવાનો હે. લોટ હવે થોડોક કાચો છે, બાકી શેકાઈ ગયો. અને આ સાઈડ મૂક્યું પાણી, લોટ હોય એનું અડધું પાણી મૂકવાનું એટલે લાપસી છે ને પીંડા જેવું ન થાય, છૂટી છૂટી થાય. અને આ બાજુ ભાત ચડી ગયા, 5 મિનિટ શેકી લઉં ને પછી એમાં આપણે પાણી નાખવું. કરી ગયું અને હવે ગરકી એમાં ભેગા જ મિક્સ કરી નાખું એટલે અલગથી મિક્સ ન કરવા પડે. બસ હા, અને ઉપરથી નાખ દઉં એમાં ઘી એટલે થઈ જાય રેડી. પછી ઘડીએ ઘડીએ ચૂરવા ન પડે, બે મિક્સ જ કરી નાખું. ઉપરથી ઘી નાખી દીધું અને આ બાજુ ઘી નાખવાનું, ઘર ઉખેડી લઉં પછી ગરગી નાખી અને હરખું આખું મિક્સ કરી નાખું. બે ભાત ચડી ગયા અને એમાં ગરગી તમે પેલા નાખી દીધા હતા બેમાં. આ બાજુ છે એમાં એકમાં મિક્સ થઈ ગયા અને નાના ટુકડીમાં છે નાનીમાં એ બાકી છે મિક્સ કરવાનું. એટલે મિક્સ કરી લઉં. ડિસ્કો કરતો હતો ને વિડીયો હે મારામાં. તું હતો બોબડી બંધ રાખ. પાણી થઈ ગયું ગરમ ને આમાં ધીરે ધીરે નાખ દો પાણી. થોડું થોડું જ નાખજો, નકર થઈ જાય ગાંઠા. આ વાહે અવાજ કરે રાજ્યો વાંગો હે કે હચવાય એવો હે નહીં. કોઠીમાં પૂરો ને તો ન્યાથી બોલે એમ હે. દેખાડતો વાંગાને કોઠીમાંથી બોલે એવો હે. હરખી હેકાઈ ગઈ, પાણી નાખી દીધું અને ઘી ને ગરે પણ હું આમાં ભેગું જ નાખી દઉં એટલે ઘડીએ ઘડીએ ચૂરવું ન પડે, સીધી જવારવાની જ રીએ.
ગોળ ઉખેડી અને આમાં જોઈએ એ પ્રમાણે નાખ દો. ઘી તો મેં પહેલેથી જ વધારે નાખ્યું હતું, એટલે બહુ જાજુ ઘી જોહે નહીં, એટલે થોડુંક જ નાખવાનું રહે. ઉપરથી થોડુંક નાખ દઉં ઘી અને પછી કરી દઉં મિક્સ. બસ કરાવી નાખું હરખું બરોબર મિક્સ. અમે આવ્યા ચામુંડાઈના મંદિરે. પેલા ત્યાં નિવેદ કરવાના છે, પેલા નિવેદ કરી લઈએ. આ ઉછળી છે ચામુંડાઈનું મંદિર, અને આખા નિવેદ ને ચૂંદડી ને ઘી ને એ બધું લઈ લીધું ને એવું કરી લે નિવેદ. હાલો રેજો કન્ટિન્યુ વ્લોગમાં. ચામુંડાએ નિવેદ કરે અને પછી અમે આવ્યા હતા વિજવાસણાએ. એ અમારા કુળદેવી છે. હું, માં, કાનુ, હીરુ, વીરા અને મારી બેન ઉર્વી અમે એટલા આવ્યા હતા અને ભારત.
પછી માં આગળ હાલતા હતા, હું વાહે હતી. મારા હાથમાં નિવેદ ને નારિયેળ ને અગરબત્તી ને વાઈટું ને એ બધું હતું. એ બધું ત્યાં બહેન મેં રાખ્યા હેઠે. અને માં પછી કરવાના હતા ત્યાં જવાયણા. મેં એમાં વિશ્વાસમાં પાસે નારિયેળ ધરી દીધું અને પછી ત્યાંથી નારિયેળ ધરે અને વધારવાનું હતું બહાર. આ સાઈડ હીરુ ને વીરા ને પાર્થ ને એ બધા ત્યાં રમતા હતા. અને આ મંદિરની બારોબારની સાઈડ ત્યાં પાણો હતો, ત્યાં નારિયેળ વધારવાનું હતું. તો હું ત્યાં જાતી હતી નારિયેળ વધારવા. ને નારિયેળ ના છોતરા તો અમે ઘેરથી જ કાઢીને લાવ્યા હતા, એટલે એ તો કઈ ઉપાધિ નહોતી. નારિયેળ હે કે પાણા હે અંદરથી નથી તૂટતું. અને આ બધા હે અમારા હુરાપુરા. અને આની આ વિહાવાડે બધા પાદરમાં જ બેઠા હુરાપુરા. હીરુ ને વીરુ ને બહુ મજા આવતી હતી. વીરુ તો કેટલી વાર આવી, પણ વીરુ પહેલી વાર જ આવી હતી. અને હું અહીંયા નિવેદ કરવાનું બધું કાઢી લીધું હતું. અને માં ઉભીને મને કહેતા હતા, અને પવન બહુ જ હતો એટલે ઘડીકમાં ને અગરબત્તી થતી નહોતી. પછી મેં સાઈડમાં રાખી અને અગરબત્તી કરી લીધી. અને બીજા જે જવાયણા કરવાના હતા એ બધું કાઢી લીધું હતું. અગરબત્તી ઘડીકમાં પેટતી જ નહોતી. પછી ઓલી બાજુથી કાંગા આવ્યો, એની અગરબત્તી કરી દીધી. અને મેં નારિયેળ ને ધૂપ દીવાન કરવાના હતા, એ વાઈટું બધું કાઢી લીધું. અને આ બાજુ માં ઉભીને મને કહેતા હતા કે હું નહીં હોય તો તમે કામ કરજો, એટલે ધ્યાન દઈને કરજો નિવેદ. અને નિવેદ અમે ઘેરથી ટિફિનમાં જ લઈને આવ્યા હતા. એ ટિફિન ખોલી અને મેં બધા એક એક હુરાપુરા મૂકી દીધા. આ પેલી સાઈડ હે ઈ હમીરાતો હે, વચમાં હે ઈ રણખાંભી હે, ને ઓલી બાજુ હે ઈ લખમણાતો હે. અને દીવો એ ઘડીકમાં પ્રગટતો નહોતો. તે પછી માએ હમીરાતા પાસે રાખી અને મને કે આમાં વાઈટું નાખી દે, તો એ બાજુ દીવો કરે દે. પછી મેં એમાં નાખી કોળિયામાં વાઈટું, અને માએ ઓલી બાજુ રાખી અને પછી એમાં દીવો કરી દીધો હતો. કારણ કે ત્યાં પવન બહુ જ હતો એટલે ઘડીકમાં દીવો પ્રગટતો નહોતો. અને મારે વધારવાના હતા નારિયેળ. બધાને રણખાંભીને મેં નારિયેળના વાણીથી નવરાવી દીધા. વિજવાસણાઈનું મંદિર ને આ અમારા હુરાપુરા ની બધું થોડુંક જ ડિસ્ટન્સ, બહુ જાજુ નથી, પાસે જ થાય એટલે બહુ જાજી વાર ન લાગે, તરત પૂગે જાય. પછી નારિયેળ વધારી અને બે ચોખા જવારવાના હતા. પેલા તો નારિયેળ વધાર્યા બધા, અને પછી ચોખા જવારે દીધા. માં કે બધા ડબરામાંથી જવારવાના હે, એક જ ડબરામાં બધા હુરાપુરાને ને જ જવારવાના, એટલે બધામાંથી જવાય છે. પછી મેં બધા નિવેદમાંથી 3 કોરિયા મૂકી દીધા. ઈ જવારાઈ ગયા. અને પછી માઓ માથે ઉભીને ધ્યાન રાખતા હતા કે હું કેમ જવારું, હારું જવારું કે નહીં. મને ઓમ તો આવડે પણ કાયમ જવાનું ન હોય એટલે આપણે ક્યાં જઈએ? હતિયાએ જઈએ ને? હતિયાએ જઈએ કે ખોડિયારે? અગરબત્તી આમાં છે. હવે જઈએ અમે હતિયાએ. આ બધું માને દેખાડ. આ બધું મારી પાસે ઉપડાવ્યું, કોઈ ઉપડાવતા હે નહીં. આવો જુલુમ મારા ઘરના કરે. એક તો હું દોઢ ટાંગી હે અને ઉપરથી આવી મહેનત કરાવે. પછી હુરેબુરે બધું જવારે અને અમારે જવાનું હતું હતિયાએ. અમારા હતિયાઈનું મંદિર ત્યાંથી પાદરમાંથી થોડુંક જ થાય, એટલે ત્યાં તો અમે હાલીને આવ્યા હતા. ત્યાં પુગેગા હાલીને, પછી હતિયાઈના દર્શન કર્યા બધાએ, છોકરાઓને માએ ને પછી ત્યાં કર્યા ધૂપ દેવા. આવું કંઈક હતું અમારું હતિયાઈનું મંદિર, બહુ જ મસ્ત હે. અને હું આ બાજુ વધારતી હતી નારિયેળ. પલ્લુ કલે હતિયાઈ ભડુ હું પદુ જઈએ હવે દાડે નિવેદ કરવા.
નંદભાઈ કે ચલો મમ્મીના બ્લોગ ને લાઈક કરજો સબસ્ક્રાઇબ કરજો વીરાબેન પડી ગયા છે ઊભી થા ચુટકુ ઊભી થા બાબા રેડી હાલો વિહાવાડે બહુ જ મજા આવે ગામડું હતી અહીંયા સિટી કરતા ત્યાં મજા આવે હું બધું અને માં હું બધું મોર જઈએ અને વાહે માં આવે અમારે ત્યાંથી હવે જવાનું હતું કર દેવે પેલા હત્યા એ નિવેદ કરી લીધા અને બધું મારી ચુંદડીમાં એના કડા હલવાડતો હતો એટલે પછી એમાં મસ્તી કરતા કરતા કાકી દીકરો જતા હતા કર દેવે મારી ભદુની મસ્તી ચાલુ જ હોય અમે ગમે ત્યાં જઈએ અમે કાકી દીકરો મસ્તી કરતા જ જતા હોય બધું આ બધું જોતો હતો ઈ પહેલી વાર આવ્યો હતો વરદી નો થયો ત્યાં હું તેમાં આવ્યો નતો ઈ એકઈ વાર એટલે મસ્તી કરાવતી હું બધું ને લઈને જતી હતી કર દેવે અમે કાકી દીકરો જઈએ કાકી દીકરો અંદર અને આ હે અમારા કરદેવ હવે અહીંયા નિવેદ કરવાના બાકી છે તો અમે અહીંયા નિવેદ કરી લઈએ દરવાજા અમે ખોલી નાખીએ કાકી દીકરો જે બધું કીધું જે આલિયા દેખાતા નથી જે કરો દીકો જે કરો બધું જે દીકો તો જે કરે हेलो गाइस आज हम लाइव करते हैं मैं મારી મમ્મી અંદર પૂજા કરે ને અમે અહીંયા વિડિયો બનાવીએ ને મારી મમ્મી લાઈક શેર ને સબસ્ક્રાઇબ તો ઈ તો કરી દેજો ને અહીંયા મારી મમ્મી ને પપ્પા ને બધાને દેખાડું છો મારી મમ્મી ભાઈ બા હું અને બધું પછી કર દેવેથી અમારે જવાનું હતું દાડે અમારી વાહે બે મસ્ત છોકરીઓ ક્યુટ આવતી હતી એ વાતો કરતી હતી કે આ બે કામ કરતા જાય વાહે એક વિડીયો ઉતારે ને છોકરીઓ અમારે આબુ જોવે ને વિચારતી હતી દાદાના મંદિરે નિવેદ કરવા અને આ હે દાદાનું મંદિર એનું રિનોવેશન હમણાં જ થયું અને આ અમારું જૂનું ગામ છે વિહાવાડા
અને હે એક બાકી હતા ખોડિયારાએ નિવેદ કરવાના, બાકી બધે તો અમે બધે કરી આવ્યા હતા ને એવા લાસ્ટ હતું અહીંયા આવવાનું હતું ખોડિયારાએ. અમે પેલા બધે જઈ આવીએ પછી છેલ્લે અમે અહીંયા આવીએ ખોડિયારાએ. અહીંયા બેહી અહીં બહુ મજા આવે, અહીંયા સનસેટ નો વ્યૂ બહુ જ સારો હોય. હું અને માં જાતા હતા અને હીરુબેનની મસ્તી તો ખતમ થાય જ નહીં. એ આમથી આવતી હતી હીરુ મસ્તી કરતી કરતી અને માને કોકનો ફોન આવ્યો હતો તે માં એમાં વાત કરતા હતા અને ઉર્વીબેન મારો ઉતારે વિડીયો. આજ ઉર્વીબેન હેતી વાંધો હે નહીં, ન કરતા કોઈ શૂટ કરે દે નહીં. આજ બેન આવી હતી મારી તે વાંધો ન આવ્યો, કરી દીધું શૂટ. અને હું ને ભદુ બે બેસી ગયા હતા થાકીને અહીંયા મંદિરે. એટલા રસ્તામાં મસ્તી કરી હતી, હાવ થાકી ગયા હતા અમે 2 જણા. અને પછી હું બે જતા હતા મંદિરમાં દર્શન કરવા. અહીંયા અમારી મસ્તી બંધ થાય નહીં એટલે મસ્તી કરતા કરતા ગયા અમે અંદર. ખોડિયારાયના દર્શન કરવા લઈ ગઈ હતી હું બધુને અંદર. એક સાઈડ હે ગણપતિ બાપા ને એક સાઈડ હનુમાન બાપા હે અને અંદર મેઇન મંદિરમાં હે ખોડિયારાયની મૂર્તિ. મસ્ત વ્યૂ હે અહીંયા ખોડિયારાયના મંદિરે અને સનસેટનો વ્યૂ તો બહુ મસ્ત લાગે અહીંથી. જુઓ કેવું મસ્ત લાગે. અને આ બધી જગ્યા હે આખી ખોડિયારાયના મંદિરે. આવતા રહ્યા અને એવું અહીંયા ઘેર કરવાના હે. અમારા સતી ઘેર બેઠા એના નિવેદ એક એના બાકી હતા. આજે મોટી બીજ હતી, બધા જવાના હતા એ બધા કરી લીધા ને એવું ઘેર કરવાના હે નિવેદ. હાલો કરી નાખીએ.
અને ઊભું ફાટ્યું નારિયેળ. અત્યારે બધા એની મનોકામના પૂરી કરે. આજ સાંજના જમવામાં બને બટેટાવડા અને ડુંગળીના ભજીયા અને બીજા મેથીના ને મરચાના. અને આજ હું નથી બનાવતી, બનાવે દીપાબેન. આપણી હાલત પૂરી છે બધાય જઈને. આ તો દીપાબેન આવે એટલે સારું છે, બાકી વારો ચડી જાય આપણો. દીપાબેન આજ બનાવી નાખે ભજીયા. ને આજ મારે હે રજા રસોઈની.